નમસ્તે. સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન. બાળપણથી જ શીર્ષાસન. તો જે આપણું બાળપણથી જ આપણા શારીરિક માનસિક વિકાસ થશે એનો ફાયદો યુવાનીમાં આવશે. એટલે અત્યારથી જ જો આપણો પાયો મજબૂત હોય તો આપણે યુવાનીમાં આપણી માનસિક અને શારીરિક ક્ષમતા ઘણી બધી વધારી શકશું. હાલો, હવે શીર્ષાસન દીકાઓ કરવાનું છે. માથું નીચે લઈ લ્યો ધીરે ધીરે. અને દિવાલના ટેકે એવું નથી કે આપણને ટેકા વગર આવડે તો જ કરી શકાય. દિવાલના ટેકે આપણે ધીમે ધીમે પગ ઉપર લઈ જશું. હાથ ઉપર ટેકો આપજો. સરસ. અને જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી. એવું ફિક્સ નથી કે આટલી વાર રહેવું જરૂરી છે, પણ એનાથી આપણને ઘણા બધા અસંખ્ય ફાયદા થાય છે. પગથી માંડીને માથા સુધી પગનો જે બ્લડ ફ્લો છે એ લોહીનું પરિભ્રમણ હૃદય સુધી, મગજ સુધી પહોંચે છે. મગજની કાર્યક્ષમતા વધે છે, મેમરી વધે છે, એકાગ્રતા વધે છે, શરીરના દરેક અંગને ફાયદો થાય છે. હાથના સાંધાઓ મજબૂત બને છે. અને જો બાળપણથી જ આપણે આ વિચારીએ, આપણે થોડોક રોજ સમય આપીએ તો બાળપણથી જ આપણી શારીરિક અને પ્લસ માનસિક સ્થિરતા અને કાર્યક્ષમતા બહુ જ અતિશય વધારે રહેશે. હવે નીચે લેતી વખતે ધીમે ધીમે પગ વાળો અને ધીમે ધીમે નીચે લ્યો, એટલે ઝરકઈ ન લાગે આપણને, શાંતિથી. સરસ, વેરી ગુડ. ચાલો હજી એક વાર કરો. હાલો, માથું નીચે, માથું નીચે લઈ લ્યો. હવે ધીમે ધીમે દિવાલના ટેકે પગ ઉપર લેતા જવાનું છે. જો આપણે રોજ આને જાળવશું બાળપણથી જ તો વર્ષો સુધી આપણો આમનો ફાયદો રહેવાનો જ છે. અને આપણા જે મેઇન તો બ્રેઇન માટે બહુ જ અતિ ઉત્તમ છે, એક ઔષધિ છે કે આપણા મગજને એટલો ઓક્સિજન, લોહીનું પરિભ્રમણ વધશે કે બાળપણથી જ એમનું જે અભ્યાસક્રમમાં પણ એટલું બધું ઘણું બધું ઉપયોગી નીવડશે. એકાગ્રતા વધશે, યાદશક્તિ વધશે, મેમરી શાર્પ થાય છે. અને જે શારીરિક વિકાસ તો આગળ જ વધવાનો છે. અને એક વૈજ્ઞાનિક કારણ એ છે એનું શીર્ષાસનનું કે એનાથી ઊંચાઈ પણ વધે છે જો બાળપણથી કરીએ તો. એટલે આપણા શરીરના દરેક અંગને ફાયદો થાય છે, શારીરિક ફાયદો થાય છે, પ્લસ માનસિક એટલા અસંખ્ય ફાયદા થાય છે. અને અત્યારે આપણું બાળપણથી એમની ફ્લેક્સિબિલિટી બહુ જ સારી હોય છે, એટલે એ વધારે સમય આપણે મેન્ટેન કરી શકીએ છીએ. નહીં તો અમુક ઉંમર પછી કોઈ ડોકનો હાથનો દુખાવો હોય તો આટલી વાર આપણે ન રાખી શકીએ, પણ બાળપણમાં એમની ફ્લેક્સિબિલિટી બહુ જ સારી હોય છે, સ્ટ્રેન્થ સારી હોય છે, એટલે એનો આપણે સદુપયોગ કરી શકશું. હવે ધીમે ધીમે નીચે લઈ લો દીકાવ પગ, ધીમે ધીમે. વેરી ગુડ, સરસ, વેરી ગુડ, એક્સેલેન્ટ. આ રોજ કરવાનું છે. કરશો ને? કરશો ને? હા, રોજ કરવાનું છે, કાયમના માટે કરવાનું છે. આપણા શરીર માટે છે, આપણા શારીરિક અને માનસિક વિકાસ માટે છે. એટલે કરવું જોઈએ કે ન કરવું જોઈએ? હાલો, પ્રોમિસ કરો હાથ ઊંચો કરીને. કરશો રોજ? હા, બરાબર છે. ઓકે, થેન્ક યુ. આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.